ઝીરો ફેસિલિટી નેશનલ હાઈવે 48 કોરિડોરની શરૂઆત થઈ, જ્યાં અકસ્માતોમાં કોઈ પણ જીવ ન જાય તે માટે કોરિડોરનો પ્લાન છે. અકસ્માત સમયે ત્વરિત કાર્યવાહી માટેનું ખાસ આયોજન પણ વિચારાયું છે. અરવલ્લીથી વલસાડ સુધીના નેશનલ હાઈવે પર કોરિડોર બનશે અને વડોદરામાંથી પસાર થતા 65 કિલોમીટર હાઈવેનો કોરિડોરની અંદર સમાવેશ છે. ખાસ કોરિડોર પ્લાનમાં 30 ખાનગી હોસ્પિટલોને આવરી લેવાશે. અકસ્માત ઘટાડવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા પર ભાર મૂકાશે. હાઈવે પર બ્લેક સ્પોટ ઘટાડવા નિરંતર પ્રયાસ કરવામાં આવતો હોવાનું પણ પોલીસ કમિશનરે જણાવ્યું. ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતોનો કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે. સયાજીપુરા એપીએમસી ખાતે કોરિડોર પ્રોગ્રામ લોન્ચ પ્રસંગે પોલીસ કમિશનર સહિત સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા, જેમાં સાંસદ હેમાંગ જોશીએ વડોદરા શહેર પોલીસના આ સરાહનીય પ્રયાસને બિરદાવ્યું. વધુમાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાની સાથે લોકોમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતતા આવે તે માટેના કાર્યક્રમો કરવાનું જણાવાયું. લોકોને પણ આ પ્રયાસોમાં સહભાગી થવા માટે અપીલ કરી. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તો પ્રયત્નો થઈ જ રહ્યા છે. જે બ્લાઇન્ડ સ્પોટ હોય ત્યાં અમારી રજૂઆતો થઈ અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થાય, સાથે સાથે ટ્રાફિક નિયમન પણ વ્યવસ્થિત થાય. પરંતુ આ તમામ પ્રયાસોની સાથે વ્યક્તિની પોતાની સેલ્ફ ડિસિપ્લિન પણ આટલી જ મહત્ત્વની હોય છે. એટલે આપણે સૌ સામૂહિક પ્રયાસોથી આ તમામ બાબતે ઝીરો ફેટેલિટી કઈ રીતે થઈ શકે એ માટેના પ્રયત્નો કરી શકીએ. વાત રાજકોટની